ના પરે મૂઠડી, શંખલે હાથ ભરાય. શ્રીયા ગોકુળ આંબો મોર્યો રે, જોવા જઈએ રે. તેની છાયા છે ઘેર ગંભીર, સુખિયા થઈએ રે. શ્રી રે ગોકુળમાં આંબો રે મોર્યો, વાલો મારો ગુણવંતાને અતિ મીઠો. શ્રી નંદજીએ સુકરિત વાવ્યો, આંબો માતા જસોદાએ સિંચ્યો રે, આંબો મોર્યો રે. સાખરે પત્રનો પાર ન જાનો, વાલો 14 ભુવન વિસ્તર્યો. સુખ સનકાદિક પંખી રે બેઠા, આંબો વેદન જાય વરન્યો રે, આંબો મોર્યો રે. આરે ભૂતળમાં અમીર સબરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો. નરસૈયા સ્વામી સુફલ ફલ્યો, આંબો બ્રિજ વનિતાએ વેડ્યો રે, આંબો મોર્યો રે. સખી તોરડે તોરણ બંધાવો રે, અલબેલો આવે. હું તો મોતીડે ચોક પુરાવું રે, મોહન મારે મન ભાવે. સૈયર સમાની મલુ રે માનુની, આજ મારે મંગળ ગાવાને આવો. થાળ ભરીને છગમોતીડે મારા વાલાને વધાવું રે, અલબેલો આવે. સાસા સ્નેહ જનાવું મોરી સજની, આજ મારે હૈડે હરખન માય. મોહનજીનું મુખડું જોવા, મારો એક પલક જુગ જાય રે, અલબેલો આય. આજ અંગ ઉલટ ગનેરો મારી સજની, હું તો નેહ ભરીને નાચું. નરસૈયા સ્વામી મંદિર પધાર્યા, એ સપનું કે સાચું રે, અલબેલો આવે. મારો બાલો જીવન માય રે, વગાડે રૂડી વાસલડી. મેં તો ઘરમાં રહ્યા નવ જાય, વિંધી મારી પાસલડી. કુંભ વિના જલ ભરવાને ચાલ્યા, હાય બેની હાથ ગ્રહી ઉઢરની. ઘરનું છાડી જડ ગારવાને લાગ્યા, કુંભ તની સુધના રહી રે, વગાડે રૂડી વાસલડી. જોટડીએ વાછરડા રે હેલ્યા, હારે બેની ખાનો મારેડ્યા પાણી. સુડલી લઈને દોવારે બેઠા, ઘરમાં વિસારી આવ્યા દોની રે, વગાડે રૂડી વાસલડી. ગોરસડાયવની માં પઢોળ્યા, હારે બેની મૈડે વલોવ્યા પાણી. ચીર લઈ તે અનુખડ બાંધ્યા, નિત્રાતની સુધીના રહી રે, વગાડે રૂડી વાસલડી. ભોજન કરતા પરમ રસ ભૂલ્યા,
હારે બેની મરચા મોદકમાં ભેળ્યા, સાકર વાટીને શાક વઘાર્યા, સૂઠ સવૈયામાં ભેડી રે વગાડે રૂડી વાસલડી, ગોપીએ નહીને સિંદૂર સાર્યા, હારે બેની શેઠે કાજળ કીધા, નરસૈયાના સ્વામીએ બોરલી વગાડી, ગોપીએ વ્રહે વંતર કીધા રે વગાડે રૂડી વાસલડી, રજની વીતી મહારાજ અમો ઘેર સિદ્ધ આવ્યા, સંગે સોકલડીનું સાર તમો વળી સિદ્ધ લાવ્યા, વાત કરતા વેના રે વાલા પ્રીત મારા પ્રીત તમારી જાને, જૂઠડા બોલા જાવને પર રહો, જૂઠી તમારી છે વાની રે અમો ઘેર સિદ્ધ આવ્યા, નૈના તો હતી નિંદ્રાએ ઘેર્યા, વાલા મારા કાજળ કપાળે લાગ્યા, પીતાંબર પ્રભુ કહારે પલટિયા, લક્ષણે લાંછન લાગ્યા રે અમો ઘેર સિદ્ધ આવ્યા, જ્યારે તમારા મનડા રે માને, વાલા તે વતને ઘેર જાવો, નરસૈયા ચા સ્વામી કરુણાનિધિ, મારી સેજ સમાવું રે અમો ઘેર સિદ્ધ, મારું મનડું મોહ્યું મેં વાસી રે સુંદર સામલિયા, તારા સમરનથી જાય નાસી રે સુંદર સામલિયા, સાચી શીખા મન દયું રે આ મનને, હારે તો તેમ તેમ આડું થાય, માયા મોહ મમતાનું રે બાંધ્યું, જહા ત્યાં ઉઠી જાય રે સુંદર સામલિયા, હું બળી મન મદ ભરમાતું, હારે હાક્યું નવ હંકાય, વાલું તે વેરી થઈ લાગ્યું, એવી પરીત કેમ બેઠાય રે સુંદર સામલી, પેલું એને બહુ પોષણ કીધું, હારે જને કરશે ભક્તિ તમારી, ભૂંડાને મેં ભૂંડું ચખાડ્યું, એ પ્રથમ ચૂક મારી રે સુંદર સામલિયા, આત્મા મનના ધની રે તમો છો, હારે દુઃખ અવર કહો ને જય કહીએ, આપની વસ્તુને આપ સંભાળો, ભવ ભટકતા રહીએ રે સુંદર સામલિયા, હું અપરાધી કાઈ નવ જાનું, હારે હું તો કૃપા વખાનું તમારી, કહે નાનો તમ સમરથ સ્વામી, સાર કરો ને હમારી રે સુંદર સામલી, આરત્રી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરણા વિંદ આપદા હરી, ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ ખંજરી, દીપક જ્યોત જગમગ શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાચ ખજારી, ઇન્દ્ર દમન સિંધુ ગજે રોહિણી ખડા, માર્કંડ શેત ગંગા ભરા, એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી,
રોમ રોમ રંકાર કાય સુડરે ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી હીરા માણેક મોતી પના જોત કી છડી રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી છપન ભોગની તલાગે હોત હરી હરી નર મુનિ દ્વારે ટાળે બ્રહ્મા વેદ વચરી ધન્ય ધન્ય રાગો શ્રી આજ કી ગળી શ્રી રામ મંત્ર આરતી કી જય શંકર સનકાદિ ગાદ એહી રંગ બીજે હૃદય તાલ ભીમ બોધ પંચ બાતી જારી તન મન નિજ પર હરુ તો આયે અખંડ જ્યોત વિમલ મોદ બહે દિન રાતી આરતી રઘુનાથજી કી कीजे पर भाती कहत कबीर समझ धीर ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निर्भय सद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिकाद एहि रंग बीजे राम कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम कृष्ण जी वासुरुडु गोकुलियो गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगारे सहोदर मारे कृष्ण जी भ्रात कृष्ण जी मासी संहारी પોતાના જાનીને હરિએ મુગતિ આપી કૃષ્ણજી અજામિલ તાર્યો મહાહૂતો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણગાતારી અહલ્યા ઉદ્ધારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી દાસ લડા બને રે હરિની ભગતિ જાની મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી પરબ્રહ્માવાની રે પરનીએ બ્રહ્માંડ જય જય કાર રે ચાર ખાન હવી નિરમલી ભાગ્યો મોહ સંસાર રે લેખા તે વાલ્યા રે જમતના નરક વે પાર રે બંધન છૂટ્યા રે જીવના સૌ મુગતું એ આવાર રે મુક્તા સ્તૌ સ્થાવર જંગમ મુક્તા સુર નર નાગરે મુક્તા સ્તપ્ય ઋષિ નવગ્રહે મુક્તા મુનિવર જાગરે હરિહર બ્રહ્મયાનંદિયા ઘેર ઘેર ઓછવ હોય રે ઉલટ હોય રે અતિ ગનો ગાય સુવાનીનો ના હો રે ઘેર ઘેર ગોળી છલે તરિયા તોરણ બાર રે બ્રહ્માંડ ફૂલ ભગર ભર્યા છૈરત હરસદ રે જો રે દેવ ચંદન હોય છાટના રખિયા બાર જા મેઘરે શંખ પંચાયન પૂરી નગાજો નીર નીર દોસરે લક્ષ્મી નાથ નારાયણ
અતિ હરખ્યા મન મનમય રે શંકર તાંડવ નાચિયા વ્યાપીઓ ભુવન વિસ્તાર રે મુગતવ છૂટી રે ગંગા સલકિયો વાસુકી નાગરે સહસ્ત્રય 88 રે સરસા બ્રહ્મા વેદ બને જોરે જાલગી હતો કુવારડો વાણીનો ભર થાર રે તાલગી સંકુષ્ટ બંધન સુખ નહીં એક વાર સુખિયા તે સિયલ બ્રહ્માંડ હવા હવે પર જોગ જગનાથ રે આનંદ પરમા નંદ હવો ભાગ્યા સંકુષ્ટ મહાદુખ રે દુઃખ તે ભાગ્યા રે દોહેલાયા તો નિરમલ હવો રે રૂપ તે લખ ઓડવલા સર્વે ભાગ્યા રે ભાગી ત્રિભુવન કલ્પના એક જ હવોયા નંદ રે જય પરમાત્મા પરબ્રહ્મ જય જય જગદા ધાર રે બ્રહ્માંડ ગોળ છે ગોળલી ઘેર ઘેર મંગલ ચાર રે નઈ દિન રાત ન વેલા નઈ પલ જુગ કલ કલ શ્રુતા તૃક્ષા નહીં નિંદ્રા ચિંતા નહીં ગર ગર ધંધો સચરાચર સમુદ્રોપતુ સુખ પરમાનંદ હરસ્યા રે અવર કાઈ નવ જોઈએ ગોતા સૌ કોના ભાગ્ય રે રાજાજી બેઠા છે પરબ્રહ્માયા ગલ સંતોમાં તારે અવર સર્વે ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપદ રે જો રે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જપજો રે જન્મ ચરા મૃત્ય ભય નહીં અવર નહીં કશું એક જ તું યવનીશ્વર આનંદિયા સર્વે સંતો એક જ તું યવનીશ્વર આનંદિયા સર્વે સંતો જીવનજી મહારાજ માગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગુ શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી બોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌબા રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજી ના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુ આરો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગત ને તારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ
પરમા બાપર કૃપા કરીને કાદમ પાલ ઉગારી જીવનજી મહારાજ માગો શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની બાજો કુવિચારય ચલ ભક્તિ દેતા હરી જે છે મોતી ભંડાર પાય લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની બાજો કુવિચારય ચલ ભક્તિ દેતા હરી જે છે મોતી ભંડાર પાય લાગી કરું વિનંતી આનંદ આરતી હરખય પાર હરિજન આય મેરે પ્રાણ આધાર સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તાર શાક પાક મલી ભોજન પાવો સંત સંગત મલી હરિ ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખય પાર હરિજન આય મેરે ધારા હરિજન આય મેરે પ્રાણ આધારા સર્વે સંતો રે પ્રભાત ના રામ કબીર હેત કૃપા ને રામ કબીર રામ કબીર સંતો સર્વેને પ્રભાતના રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સ્વામી પરિવારના રામ કબીર હેત કૃપાના રામ કબીર જીવનજી મહારાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. ભરતભાઈ આપણી સાથે જોડાયા છે સંતો, પણ ટેક્સાસમાં ખૂબ મોટું વાવાઝોડું છે. તેમના ઘરની આજુબાજુ પણ કદાચ એની અસર હોઈ શકે. એમને ત્યાં ઇન્ટરનેટ નથી, પણ કદાચ ફોન ઉપર આપણી સાથે જોઈન થશે અને જોઈન થઈને આપણી સાથે સત્સંગ કરશે. એ આવે ત્યાં સુધી આપણે થોડી વાતો કરીએ ભાઈઓ અને બહેનો. ગઈકાલે આપણે ભક્ત મિલનમાં ખૂબ, જેને આપણે કહીએ હાર્ટ ટુ હાર્ટ, હૃદયથી વાતો થઈ, સંવાદ થયો. સંવાદનો મૂળ હેતુ એ જ હતો કે મનુષ્યમાં પરિવર્તન આવે, મનુષ્યમાં ટ્રાન્સફોર્મેશન આવે. એ કેવી રીતે આવે, ક્યારે આવે, કઈ વસ્તુ એને ટ્રિગર કરે. ઘણી વખત એક સામાન્ય પ્રસંગ, એક સામાન્ય શબ્દ, એક સામાન્ય ટકોર પણ આપણને જગાડી દે, અને જે જાગે તે જ સાચું ઉદિતપણું. આપણે સર્વે નસીબદાર તો છે જ કે આપણને આ પરંપરામાં જન્મ મળ્યો છે. જે પરંપરાએ આપણને બંધન નથી આપ્યા, એ પરંપરાએ આપણને મુક્તિ આપી છે. જીવનજી મહારાજ હંમેશા ને હંમેશા આ મુક્તિને ઝંખતા હતા, અને મુક્તિને ઝંખવા માટે જ 11 વર્ષ એમનું પ્રાગટ્ય થયું. તો ત્યાંથી ઠેઠ 30s એ પહોંચ્યા. ત્યાં સુધી જીવનજી મહારાજે શોધ્યા કર્યું, જીવન પર્યંત એકચ્યુઅલી શોધ્યું છે. કારણ કે આપણે ઉદા પરંપરા, ઉદા વિચારધારાની સ્થાપના કરીને એમની સાથે, એમના નિજજનો હતા, એમની સાથે સંવાદ કરીને રોજે રોજ એમને ઉદિતપણું પામ્યા છે.
એ તો ઉદિત થયા, સાથે સાથે આપણને સર્વેને પણ ઉદિત કર્યા. અને એ જે ઉદિતપણું છે એ આજે 400 વર્ષથી આપણી સાથે છે. અને એ જ ઉદિતપણું કોક જગ્યાએ ખોવાયું છે. આપણે હમણાં પરિચય મહોત્સવમાં ગયા અને ઘણાની આંખો ખોલી. અધ ખુલ્લી હતી, એમની પૂરી ખોલી કે કંઈક આપણું ખોવાયું. અને જે ખોવાયું છે તે આપણું પોતીકું, પોતાનું ખોવાયેલું. અને પોતીકું અને પોતાનું જે ખોવાયું એ ઉદિતપણું, એ આપણું ઉદાપણું, એ ખોવાયું ત્યાર પછીથી બધું જ ખોવાઈ ગયું. કારણ કે મૂળ વસ્તુ એક જ છે કે જે આપણી પાસે જે પાયાની વસ્તુ છે, એ જે પાયાની વસ્તુ છે એને પકડીને એનું સિંચન કરવું પડે. અને એને પકડીને જેનું આપણે સિંચન ન કરી શકીએ તો શું થાય? આપણા ઘરમાં નાનું બાળક હોય, એ નાના બાળકને આપણે સાથે લઈએ, એને લઈને ચાલીએ, એ બાળકનું આપણે પોષણ કરીએ, સિંચન કરીએ, સંસ્કાર આપીએ, એને આપણી સારી વાતો કરીએ. અને એ બાળક મોટું થઈને એટલું જ પ્રેમાળ થાય. એની સામે એ જ બાળકને આપણે ધમકાવીએ, એને મારીએ, એને કાં તો લલચાવીએ, કંઈ પણ કરીએ, કારણ કે અત્યારે આપણે ઘણી બધી ટ્રિક્સ અપનાવતા હોય છે, એ કરીએ તો પછી એ બાળકને પણ એવું લાગે કે કંઈક મને સાચો પ્રેમ હું બાળપણમાં હતો ત્યારે મને લાગ્યો નથી. અને પછીથી એ બાળક પ્રેમાળ ન થાય. એટલે આપણે જેનું જેવું સિંચન થાય એ પ્રમાણેનું જ આપણને રિઝલ્ટ મળે. ઉદિતપણાનું સિંચન કરીએ તો આપણને ઉદિતપણું મળે. બંધનનું સિંચન કરીએ તો આપણને બંધન જ મળે. આપણી જે આખી વ્યવસ્થા છે, જે રીતે મનુષ્ય જે વ્યવસ્થામાં ઉછરે છે, પછી એ કુટુંબ વ્યવસ્થા હોય, સામાજિક વ્યવસ્થા હોય, ધાર્મિક વ્યવસ્થા હોય, રાજકીય વ્યવસ્થા હોય, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હોય, એ વ્યવસ્થાની અંદર આપણે કોકને કોક રીતે બંધનમાં આવી ગયેલા હોઈએ છીએ. અને જે બંધનમાં આવી જઈએ છીએ ત્યાર પછીથી મુક્ત થવાતું નથી. જે આપણો ઉદાધર્મ ઉદિતપણું, એ ઉદિતપણું છે, એ એક મુક્ત થવાનો પ્રોસેસ છે. એક યાત્રા છે, અનંતની યાત્રા છે. અને આ અનંતની યાત્રા મુક્તતાની યાત્રા છે. સંતો એક વસ્તુ યાદ રાખીએ, આપણે બધા એક સાથે છે, એક સાથે આપણે આવી રીતે આવી જતા હોઈએ છીએ. તો કેમ આવી જઈએ છીએ? અરે યુગો યુગોથી, જન્મો જન્મથી આપણે સાથે હઈશું, અને યુગો યુગો ને જન્મો જન્મ સુધી આપણે સાથે રહેવાના હઈશું. જીવનજી મર્યાદિત સાથે પણ આપણે હઈશું, નિજ જનો તરીકે આપણે સાથે હોઈશું. એનું કારણ છે કે તત્વ આપણી સાથે છે. કદાચ કૃષ્ણ જન્મ વખતે આપણે સર્વે એમની સાથેના ગોપા હઈશું તો આપણે બધા સાથે છે. તો જે આપણે જે સાથે છે ને, એ સમૂહ ભક્તિ છે, કો એક્ઝિસ્ટન્સ. અને સમૂહ ભક્તિ આપણું જે કો એક્ઝિસ્ટન્સ છે, એને આપણે પકડી રાખીએ. એ સુંદર ભાવ છે, ઉદિતપણાનો ભાવ છે. ભરતભાઈ આપણી સાથે આવ્યા છે, જોડાયા છે. આવો ભરતભાઈ. અને તમારો જે સત્સંગ છે, આપણે જે સત્સંગ રોજે કરીએ છીએ તેને આગળ વધારો. રામ કબીર. રામ કબીર સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, સૌ પ્રથમ પદ્મનાભ અધ્યારુજી મહારાજના ગુટકાનો ભાવાર્થ સમજતા પહેલા આપણે સંપૂર્ણ ગાન કરીએ. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરો વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરો વિનંતી. સંતો, હવે આપને ગુટકાના ભાવાર્થનો પાન નંબર 225
અને 226 પૃથ્વી દોડ, તેનું આપણે વાંચન કરીએ. તહા પંચ શબ્દ ધન વાજિયાય, મલાસુર નર ત્રિભુવન રાજિયાય, હરિની જાન આવી રડિયા મની, એ અતિ હરખે તે માગે વધામણી. એ તે પ્રસંગે 4 પ્રકારના શબ્દ, ઘોષ, ધ્વનિ, નાદ, ઓમકાર વાળા તથા પંચ ધ્વનિ, વેદ ધ્વનિ, બંદીશ, ગીત, જય, તાલ વાળા પંચ શબ્દો આકાશમાં વાગવા લાગ્યા. તે દેવો, માનવો તથા 3 ભવનોના રાજાઓ ભેગા થયા. આવી રીતે ભગવાનની સુંદર જાન આવી તે ખૂબ હર્ષભેર આવકારની વધામણીની અપેક્ષા રાખે છે. પંચમ, લોકોએ હરિની જાન સાથે લાવો કે ભજો ભગવાનજી લો, મુગતા ફળ મનોહર હરિહાર કે હૈડે રાખજો રેલો, કુડી શોભા છે સંસાર કી કાઢી નાખજો રેલો, મનોહર પ્રેમ પૂરું માગ કે તિલડી તિલક તની રેલો, બહુ ગુણ સાગર છે એ શ્યામ કે સૌનો તે છે ધની રેલો, દર્પણ દિશે તેજ અપાર કે જો એ ડાગ લાગશે રેલો, તહા તો સિકલીગર કે સંત કે મોરચા ભાગશે રેલો, તહા તો વસમાં છે બહુ ઘાટ કે શેરી સાકડી રેલો, સાસરિયા સવલ સંતાપે નાથ કે સુલી તે મુજને ધની રેલો, નરસૈયે નિરખ્યા નંદ કુંવર કે મોહ પામી રહો રેલો, એવા ભક્ત વત્સલ ભગવાન કે સામું જોઈ રહો રેલો. હે ભાઈઓ, ભગવાનની જાનને ધામધૂમીમાં મહાલવાનો લાવો લઈ લો અને ભગવાનની ભક્તિ સેવા કરી લો. ભગવાનના કંઠે સુંદર મુક્તાફળનો હાર છે, તેને તમારા અંતરમાં રાખજો. આ સંસારના વૈભવની શોભા તો ખરાબ દગાખોર છે, તેને છોડી દેજો. હું તો મસ્તક પર પ્રેમનો સેંથો પૂરીશ અને ગોપી ચંદનના તિલકની તિલડી કરીશ. આ શ્યામ તો ઘણા જ સદગુરુના સાગર જેવા સદગુણી છે. એ તો બધાના પતિ છે. દર્પણમાં તેમના રૂપનું તેજ ખૂબ જ સરસ દેખાય છે. જો તમારામાં કંઈ પણ ડાઘનો દોષ દેખાશે તો એમના શરણ્યા સંતો તેને ઘસીને ઉજ્જવળ તેજસ્વી બનાવી દેશે અને તમારા કપટના વ્યૂહને ભાંગી નાખશે. આમ તે ભગવાનને પામવા માટેના ઓવારા માર્ગ તો બહુ અઘરા છે અને અનન્ય પ્રેમ ભક્તિની રીતની ગલી તો બહુ જ સાંકડી છે. સંસારના માયારૂપી પતિવાળા સાસરિયા તો બહુ કષ્ટ આપે છે. તેનું મને ઘણું દુઃખ છે. તેઓ નરસિંહ તરફની લાગણી રાખી રહ્યા છે. નરસિંહ મહેતા ગોપી સ્ત્રી ભાવે પુરુષાતન મૂકી દઈને ભક્તિ કરતા હતા. નરસિંહ મહેતા પણ ગોપીની રીતે સ્ત્રી ભાવે પોતાનું પુરુષાતન મૂકી દઈને ભક્તિ કરતા હતા. તહા ફૂલ તંબોલ સૌમય હોય, એ તહા અપ્સરા નાચે હો છવ હોય, જીરે વર પહો તોરે જાનૈયા વાસ, એ ગોર વરજીનું ગોત્ર પ્રકાશે. આ માંગલિક અવસર ઉપર ગાનારી સ્ત્રીઓને પુષ્પોથી તથા સુગંધ તરીકે પાન, પતાસા, સોપારીઓ આપીને તેમનું સામૈયું કરવામાં આવે છે અને ત્યાં સુંદર સ્ત્રીઓ નાચ ગાન કરી ઓછવ કરે છે. અરે, વરરાજા તો જાનીવાસમાં પહોંચી ગયા અને ત્યાં ગોર વરનું સદગુરુનું કૌટુંબિક નામ, તેમનું સત્ય વચન જાહેર થાય છે. ગુરુવાણીનું રૂપ તે કબીરજી, પરમાત્માનું રૂપ તે પદ્મ અને રૂપ તે પદ્મનાભજી, આત્માનું રૂપ તે અધ્યારુજી. તે માટે આત્મા પરમાત્માનો ગુરુવાણી ગુંજ પાટણવાડીમાં હે સમાગમ થયો. કીર્તન 28 થયા. તેનું જીવન વૈષ્ણવશ્રી જીવનદાસજીએ શ્રીમુખે કહ્યું તે લખું છું. તહા સાખ કબીર સબ રગતંતી રબાબ તન વ્રેહે બજાવે નિત્ય, ઓર ન કોઈ સુન શકે સુને સાયા કાચિત. શરીરની બધી નસો રબાબ નામના વાજિંત્રના તારની માફક વાગ્યા કરે છે. તેમ વિરહવાળીની નસો રોજ રણક્યા કરે છે, પણ તેનો અવાજ બીજાને સંભળાય નહીં. તે તો ફક્ત ભગવાનના ચિત્તને જ સંભળાય છે. એ ગોષ્ઠ 3 જણાની, અધ્યારુજીની, તે માટે અધ્યારુજી, તે કન્યા પદ્મનાભજી, એ જ વર.
તારી એ વર કન્યાને પરણાવે તે આચાર જ તે કબીરજી. એ 3 જણાની ગોષ્ઠ. મન મંડપમાં બેઠા જગદ આધાર રે, ગોરે ચિદાનંદ ગોત્ર કર્યો ઉચ્ચાર રે, લોભના લાકડા મૂક્યા માયરામાં હેરે, ગુરુ ગોરે બ્રહ્મ અગ્નિ પસાર્યો ત્યાં હેરે. મનરૂપી મંડપમાં ભગવાન બેઠા છે. ગુરુએ પરમાનંદના સત્ય વચનોનો ઉચ્ચાર કર્યો અને ત્યાં લોભ મોહ માયા રૂપી લાકડા મોહેરામાં મૂકીને સદગુરુ રૂપી આચાર્યે પરમાનંદ રૂપી પ્રેમાગ્નિને પ્રગટાવ્યો. અગ્નિ કયો પ્રગટાવ્યો? પરમાનંદ રૂપી પ્રેમ અગ્નિને પ્રગટાવ્યો. તહા ગળ્યું લગન ઋષિએ સાધ્યું એ વરે ખૂબ ભરી સર્વ સંત પ્રસાદે. હવે લાડીને મોકલો સુખડી એ જમ લગન ગળી રે હોય ઢુકડી એ. ત્યાં સંતોએ ગમે તે વખતે થતું તાત્કાલિક લગ્ન ગોઠવી દીધું. આમ વરરાજાએ બધા સંતોની કૃપારૂપી ખૂપ પરણવા માટે ધારણ કર્યો છે. માટે હવે તો પરમ સુખને પામનારી ભાગ્યશાળી કન્યાને જેમ જેમ લગ્ન કરવાનો વખત નજીક આવતો જાય છે તેમ તેમ જલ્દીથી પરણાવવા માટે મોકલી આપો. વર અસવાર થઈને સાચરોએ, લક્ષ કોટી બ્રહ્માંડ સુપરવરોએ, જીરે તોરણે હોય છે પોકનાએ, વર પર બ્રહ્મ લીજે ઓવારનાએ. વરરાજા ઘોડે સવાર થઈને દાખલ થયા અને લાખો કરોડો બ્રહ્માંડોમાં વ્યાપી રહ્યા. અરે મુખ્ય દરવાજે તેમને વધાવવામાં આવે છે અને વરરાજા પરબ્રહ્મના ઓવારણા લઈને આશીર્વાદ આપો. સંતો આગળનું વાંચન હવે આપણે કાલે કરીશું. હવે સંપૂર્ણનું ગાન કરીએ. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હે, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરો વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરો વિનંતી. સંતો હવે સાખી ગ્રંથના તૃતીય અંગ અર્થ શ્રી દાસ કા અંગની સાખીનું ગાન કરીને સમજતા પૂર્વે આપને સંપૂર્ણનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સંતો અર્થ શ્રી દાસ કા અંગની સાખી નંબર 50 તેનું ગાન કરીએ અને પછી તેનો ભાવાર્થ સમજીએ. પવન પાણી આપ તેજ સરવ આપ આપમાં જાય, હરિજન રહેંગે જીવના હરિ માહી સમાય, જીવન જી હરિ માહી સમાય. પવન પાણી આપ તેજ સરવ આપ આપમાં જાય, હરિજન રહેંગે જીવના હરિ માહી સમાય, જીવન જી હરિ માહી સમાય. જીવનદાસજી મહારાજ કહે છે, પવન પાણી જલ તેજ વાયુ આકાશ પંચ મહાભૂતો વાળી સૃષ્ટિ પોતપોતાના બધા તત્વો, પૃથ્વી તત્વ પૃથ્વીમાં, પાણી તત્વ પાણીમાં, વાયુ તત્વ વાયુમાં, અગ્નિ તત્વ અગ્નિમાં વગેરેમાં સમાઈ જશે, પણ હરિજનો તો ભગવાનની અંદર સમાઈ જશે. હરિજનનો મેળાપ ભગવાનમાં થશે. એ આત્મા તે પરમાત્મામાં મિલીન થઈ જશે, પરબ્રહ્મમાં મિલીન થઈ જશે. સંતો અહીં મૃત્યુ પછી શરીર પંચ મહાભૂતોમાં સમાઈ જશે તેમ સમજાવે છે. પરંતુ હરિજનો ભગવાનના ભક્તો તો ભગવાનમાં જ સમાઈ જશે. હરિજનો એટલે કે ભગવાનના ભક્તો તો ભગવાનમાં જ સમાઈ જશે. ગુટકામાં આપણે ગાઈએ છીએ, પરબ્રહ્મ પદ્મનાભ અધ્યારુજી મહારાજના ગુટકામાં આપણે ગાઈએ છીએ કે
આત્મા પરબ્રહ્મ જય મળ્યો. એ વિનંતીના પદમાં આવે છે, તો આપણે તેનું ગાન કરીએ અને તેને સમજીએ. પ્રકૃતિ કહે સુનો આત્મા, સ્વામી રે મારા પ્રકૃતિ કહે સુનો આત્મા, મુજ કહો દોષ વાંછીતે હું અનેક વાર, હવે કા કરે રોષ પાઈ લાગી કરું વિનંતી. હે મારા પ્રભુ, માયા, પ્રકૃતિ એટલે કે માયા એવું કહે છે કે હે આત્મા, ચૈતન્ય તત્વની જીવન શક્તિ, તું સાંભળ, તે જ કેટલીય વાર, ઘણી બધી વાર મારી વાસના, મારી ઈચ્છા રાખી હતી, અને હવે શા માટે, કયા વાંકને લીધે રીસથી મારા પર ક્રોધ કરે છે? હું પગે લાગીને આવી ઈચ્છાથી બચવા વિનંતી કરું છું. પ્રકૃતિ પુરુષ એમ બોલતા, સ્વામી રે મારા પ્રકૃતિ પુરુષ એમ બોલતા, તૂટ્યો પૂર્વ સ્નેહ, આત્મા પરબ્રહ્મ જય મળ્યો, પંચ ભાગે થયો દેહ, પાય લાગી કરું વિનંતી. અહીં કહે છે કે આત્મા પરબ્રહ્મ જય મળ્યો અને પંચ ભાગે થયો દેહ. હે મારા પ્રભુ, માયા અને આત્મા, માયા પ્રકૃતિ અને આત્મા પુરુષ આ રીતે વાતો કરતા હતા, અને આગળથી પહેલા જે વાસના હતી તે તૂટી ગઈ, અને આત્મા પરબ્રહ્મ પરમાત્માની પાસે જઈને તેમની સાથે મળી ગયો. આ સાખીમાં કહે છે કે હરિજન તે ભગવાનના ભક્તો ભગવાનમાં મળી જાય છે. એ રીતે પરમાત્માની પાસે જઈને તેમની સાથે મળી ગયો, અને નશ્વર દેહ પંચ મહાભૂતોમાં 5 ભાગ પૃથ્વી, જલ, વાયુ, આકાશ અને અગ્નિમાં ભળી ગયો. હું પગે લાગીને આવા પરબ્રહ્મના મિલન માટે વિનંતી કરું છું. સંતો, ગુટકામાં પણ આપણે આગળ પણ એવું ગાઈએ છીએ કે આત્મા પરબ્રહ્મ જય મળ્યો, પંચ ભાગે થયો દેહ. આ એક આપણે ગાયું. આગળ આપણે ગાઈએ છીએ કે તારા અંશ જપે તુજ નામ. આ પરબ્રહ્મ પરમાત્માના આપણે અંશ છે, અને આપણે પરબ્રહ્મ પરમાત્મા ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ, રામ કબીર નામ સ્મરણ કરીએ છીએ. હવે આગળ ગુટકાના ભાવાર્થમાં પાન નંબર 106 અને 7 પણ આને લગતો આપણે સમજીએ છીએ, એ તો આપણે ગાઈએ. સુખ સાગર સુખ નિંદ બસ સપને સબ કરતાર, માયા માયા નાથ કી જો જગ જાનનહાર. સુખ સાગર પરમાત્મા જ જીવના રૂપમાં સુખની નિંદ્રામાં સૂઈ રહ્યા છે, અને સ્વપ્નવત સ્વપ્ન આવ્યું હોય તેમ બધું કામ કરી રહ્યા છે. આ રીતે તે માયાના પતિ હોવાથી તેમનું એક નામ માધવ છે. માયાના પતિ માધવ છે. માયાના સ્વામીની આ માયાને જાણવા વાળો જગતમાં કોણ છે? બ્રહ્માદિક શિવ મૂલ ગારી, ઇન્દ્રાદિક રવિચંદ, મરણ ભય તે સદા બી, એક નિર્ભય રેતા હેરા સંત સંગત ગંગા સેવીએ. બ્રહ્માદિક શિવ મૂલ ગારે, ઇન્દ્રાદિક રવિચંદ્ર, મરણ ભય તે સદા બી, એક નિર્ભય રેતા હેરા સંત. શ્રી પદ્મનાભે ઓમ ઓચર્યારે એમ ઓચર્યારે એ જ જ્ઞાન વિચાર, સહસ્ત્ર નામ ઉપદેશ્યું, હરિમંત્ર રે સહુ મે સાર, સંત સંગત ગંગા સેવીએ. બ્રહ્મા વગેરે, શિવ, ઇન્દ્ર, બધા જ જેવા તમામ ઇન્દ્ર વગેરે તથા સૂર્ય, ચંદ્ર, આ બધા જ મરણના ભયથી હંમેશા ડર્યા કરે છે, પરંતુ એકમાત્ર તમારા સંતો જ આવા ભયથી રહિત છે. માટે સંત સંગત રૂપી ભક્તિની નદીનું હંમેશા સેવન કરવું. ભગવાન પદ્મનાભ એવું બોલ્યા કે આ જગતમાં બધા મહાપુરુષોએ ભગવાનના હજારો નામનો ઉપદેશ આપ્યો છે, પરંતુ તે બધામાં ફક્ત હરિનું એકમાત્ર નામ જ સર્વોત્તમ ભગવત
નામ છે. એવો પરમ સત્યનો નિર્ણય છે. પૂજ્ય યદુનાથ મહારાજ લખે છે કે ભગવાનના જુદા જુદા નામ એટલા માટે છે કારણ કે જુદા જુદા માણસો પોતાનું નામ ભગવાનના નામથી રાખી શકે. પ્રબોધંગમાં જીવનજી મહારાજ કહે છે કે એક गेहूं કે જીવના बहुतेक હોય પકવાન, સીતાપતિ તો એક હૈ પણ જુદે જુદે નામ. જીવનદાસજી મહારાજ કહે છે કે ફક્ત એકલા ઘઉંની જ જુદા જુદા પ્રકારની ઘણી વાનગીઓ બનાવેલી હોય છે અને તે દરેકમાં ઘઉં જ વપરાયેલા હોય છે, માત્ર તેમના નામો જ જુદા પાડવામાં આવે છે. તેમ પરમાત્મા ભગવાન રામ તો શિવજી પાર્વતીને કહે છે તેમ પરમાત્મા ભગવાન રામ તો એક જ છે, પરંતુ જગતમાં તેમને જુદા જુદા નામથી ઓળખાય છે. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. મહાદેવજી પાર્વતીને કહે છે કે હે સુમુખી, રામ નામ વિષ્ણુ સહસ્ત્ર નામની બરાબર છે. હું સર્વદા રામ 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 એવું મનોરમ રામ નામનું જ રટન કરું છું. સંતો જે રીતે અહીંયા સમજાવ્યું છે કે એક જ ઘઉં એક જ હોય છે પણ અલગ અલગ વાનગીઓ બને છે, તે જ પ્રમાણે આપણે બીજું એક વિચારીએ કે સોનું એક જ હોય છે પણ સોનામાંથી અલગ અલગ ઘરેણા બને છે અને અલગ અલગ નામથી આપણે ઓળખીએ છીએ. તે જ રીતે ભગવાન એક જ નામ છે ભગવાનનું, ભગવાન એક જ છે પરંતુ તેમના નામ અનેક છે. જે રીતે આમાં આપને સમજ્યા કે રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. હજારો નામ તેને પણ રામ નામ વરાનને. રામ રામ રામ. તો આપણે રામ કબીર નામ સ્મરણ કરવું જોઈએ. સંતો કબીર વાણીના મેઇન 1987 1987 તેમાં પણ તે અંકમાં પણ એક સમજવા જેવું છે, તો આપણે સમજીએ. કબીર માનસ જન્મ દુર્લભ હૈ, હોય ન બારે બાર, જીવો ફલ પાકે ભૂઈ, ગિરહી બહુરી ન લાગહી. મનુષ્ય દેહની કદર અને મહિમાનું વર્ણન થઈ શકે એમ નથી. મનુષ્ય જન્મ વારંવાર મળતો નથી. જે પ્રમાણે ઝાડ ઉપરથી ફળ પાકીને નીચે પડી જાય છે તો પાછું ઝાડ સાથે જોડાઈ જતું નથી, તે પ્રમાણે જો આ મનુષ્ય અવસર આપણે એકવાર હાથથી ખોઈ બેસીશું તો આ અવસર આપણને બીજી વાર મળશે નહીં. તેથી કબીરજી સમજાવે છે કે આ મનુષ્ય દેહમાં આવી આપણે પોતાની મંજિલને, પોતાના ગંતવ્ય સ્થાનને, हम आए उन देश थी फिर जाओ नो उन देश, તો જ્યાંથી આવ્યા ત્યાં પાછા જવાનું છે. આપનું ગંતવ્ય સ્થાન છે. પોતાનું ધ્યેય અને લક્ષ્યને આંખો સામે રાખી તેની શોધ કરવી જોઈએ અને તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરવી જોઈએ. તમારી અંદર રહેનારો આત્મા સાચા અર્થમાં ભગવાન છે, પરબ્રહ્મનો અંશ છે. તમારે એનો સાક્ષાત્કાર કરવાનો છે. એમ કહેવાય છે કે જેટલું બહાર છે આ સૃષ્ટિમાં તેટલું આપની અંદર જ છે અને આપની અંદર પણ જે સેલ છે, મોલેક્યુલ્સ છે, તેમાં પણ એટલી જ ઇન્ફોર્મેશન જળવાયેલી છે. એક એક સેલમાં એટલી ઇન્ફોર્મેશન જળવાયેલી છે, પરંતુ અજ્ઞાનને લીધે આપણને એનો અનુભવ થઈ શકતો નથી. અજ્ઞાનના આવરણને દૂર કરવું આવશ્યક છે. એ આવરણ દૂર થતા પરમ પ્રકાશ પોતાની મેળે પ્રગટ બનીને તમારા સમક્ષ વ્યક્તિત્વમાં ફરી વળશે. તે પછી તેની શોધ તમારે બહારની દુનિયામાં કરવી પડે નહીં. સ્વર્ગનું સામ્રાજ્ય આપની અંદર રહેલું છે તો પણ આપણને તેનું સ્મરણ રહેતું નથી. આજની માનવ જાતિની આ સૌથી મોટી કરુણતા છે. સાચો પ્રેમ જબ મેં થા તબ ગુરુ નહીં, અબ ગુરુ હૈ હમ નહીં, પ્રેમ ગલિયતી સાકરી તો મેં દોન સમાહી. પ્રેમીને માટે કોઈ પણ પ્રકારની કુરબાની એ ઘણી મોટી વાત નથી. પ્રેમીએ પોતાનું તન મન ધન સઘળું પરમાત્મા કે ગુરુ પ્રેમની વેદી ઉપર કુરબાન કરી દેવું પડે છે. પરમાત્માના પ્યારની સામે તમારા હૃદયમાં બેઠેલા બીજા સઘળા પ્રકારના પ્યાર નષ્ટ થઈ જવા જોઈએ. પરમાત્મા
પરંતુ એ સાચો પ્રેમ મનની સઘળી મલિનતાઓને ભસ્મીભૂત કરી દે છે. સાચો પ્યાર મન મંદિરને સ્વચ્છ કરી ભગવાનને બિરાજવા માટે લાયક બનાવે છે. નિષ્કામ ભક્તિ અને નિર્મળ પ્રેમ જ તેની સીડી છે, જે માલિકના મહેલ સુધી આપણને પહોંચાડે છે. એ સીડી પર ચડીને આપણે ભગવાનના મહેલ સુધી, ભગવાન સુધી પહોંચી શકાય છે. પ્રેમની અંદર નફા નુકસાનનો હિસાબ કિતાબ નથી ગણાતો. એ હિસાબ કિતાબ ગણવાનું આપણે વિચારવું જ ન જોઈએ. એક દૂધ વેચવા વાળી છોકરીની વાત છે, જે એક આનામાં પાસેર 250 ml દૂધ વેચતી હતી. ખરીદનારો આવતા એક આનો આપીને પાસેર દૂધ લઈને ચાલતા થતા. પરંતુ જ્યારે એનો પ્રેમી દૂધ લેવા આવ્યો, ત્યારે તે સગળો હિસાબ અને માપતોલ બધું જ ભૂલી ગઈ અને તેના વાસણમાં દૂધ રેડતી જ રહી. ત્યારે એની માએ ઝાટકની કાઢતા કહ્યું કે શું આ પ્રમાણે તું દૂધ લૂંટાવા બેઠી છે? છોકરી બોલી, માં, જેને હું પ્યાર કરું છું તેની સાથે હિસાબ કિતાબ કેવો? તેની સાથે મારે કેવો હિસાબ કિતાબ કરવાનો? શું તું નથી જાણતી કે પ્રેમ હિસાબ કિતાબ રાખતો નથી? તો ભગવાનના પ્રેમમાં આપણે હિસાબ કિતાબ કરવો જોઈએ નહીં કે ભગવાનનું આટલું ભજન કરીશું તો ભગવાન આમ કરશે, આટલું કરીશું તેમ કરશે. જો આપણે પરમાત્માને, ભગવાનને સાચો પ્યાર કરીશું તો પરમાત્મા પણ આપના લેણદેનનો હિસાબ ભૂલી જાય છે. હે રામ, તારી આ માયા જ મનમાં દ્વિગા ઊભી દ્વંદ સર્જે છે. એની ગતિમતીની કોઈને પણ સમજણ પડતી નથી. બ્રહ્મા પણ ભૂલા પડ્યા હતા, તે આપણે સૌ જાણીએ છીએ. એ તો સૂર નર મુનિ બધાને, ભગવાન તો સૂર નર મુનિ બધાને જ નચાવ્યા કરે છે અને ડાયરેક્ટર બનીને આ બધાની એક્ટિંગ જોયા કરે છે. શીતળાની દાઢી પર વાણી કહી ન શકે તેવા અનુપમ ફૂલો ખીલ્યા, તેથી શું થાય? એમાંથી ખાવાના ઉત્તમ ફળ થશે એવી આશાથી કેટલાય આતુર બિચારા પંખીડા તે ફૂલો પર તાકી રહ્યા હોય છે કે ક્યારેક પણ આ શીતળાની દાઢી પર જે ફૂલ થયા છે તેમાંથી ફળ થશે. જ્યારે તેઓ ચાંચ મારીને ચાખવા જાય છે ત્યારે એમાંથી અપાર રોજ નીકળીને ઉડે છે. આવો છે માયાનો ભ્રમ. આ માયાનો ભ્રમ આવો જ છે. આ ફૂલમાં ચાંચ મારીને કંઈ ખાવા જાય છે તો એ રૂ ઉડી જાય છે, ઉડે છે. તો આવો આ માયાનો ભ્રમ છે. આ ફૂલ રૂપી માયા છે. ને આ ખજૂરી, તારી ઊંચાઈ પણ કેવી વ્યર્થ, તારા ફળ પણ કોઈ સહેલાઈથી પામી ન શકે. અને ઉનાળો આવે તારે છાયો પણ કોઈને કામે લાગતો નથી. માયા જુદી જુદી રીતે પોતાની ઠગનારી ચાતુરી બીજાને પણ શીખવી દે છે. કામિની અને કંચનમાં એ સાની માયા છુપાયેલી છે. કામિની અને કંચન, તેમાં એ માયા છુપાયેલી છે. એટલે જ સૌ એના દ્રશ્ય પ્રપંચમાં ફસાઈ જાય છે. કબીર સાહેબ કહે છે કે હે સંતો, માયા પ્રપંચથી મુક્ત થઈ રામના ચરણમાં પ્રેમ રાખવો એ જ મારે મન તો ઉત્તમ છે. અને એ રીતે આપણે મધુર વ્યવહાર રાખવો જોઈએ. સંતો, એક સુંદર વાર્તા મેં સાંભળી તો તેનું પણ હું સંભળાવું. એક ગ્રેન્ડસન અને ગ્રેન્ડફાધર, દાદા અને દોહિત્ર, તેનો પૌત્ર, દાદા અને તેનો પૌત્ર, તે સાથે રહેતા હતા. તો દાદા પૌત્રને ભાગવતનું જ્ઞાન સમજાવતા હતા. પુસ્તક, ભગવાનનું પુસ્તક તે વાંચતા હતા અને તેને તે સમજાવી રાખતા હતા. તો એ જે પૌત્ર છે તે દાદાને કહે છે કે હે દાદા, તમે આ બધું સમજાવો છો પણ મને કઈ મગજમાં આવતું નથી, તો આનો કોઈ અર્થ જ નથી ને.
આ બધું તમે ભગવાનની બધી વાર્તાઓ મને સમજાવો છો, મારા મગજમાં બેસતી નથી, મને સમજણ પડતી નથી, એનો શું અર્થ? તો દાદાએ સમજાવ્યું, દાદાએ કહ્યું કે આપેલો એક ટોપલો છે. હવે દાદાએ જે ટોપલો એને કીધો તે ટોપલો કોલસાનો હતો. તો એમાંથી કોલસા ખાલી કરી નાખ્યા. દાદાએ કહ્યું કે જા પેલી નદીમાં જઈને ત્યાંથી પાણી ભરી લાવ. તો છોકરો ગયો, નદીમાંથી પાણી ભરી લાવતો હતો. બધું પાણી ઢોળાઈ ગયું. આવતા સુધીમાં પાણી રહ્યું જ નહીં, તેમાં જલ રહ્યું નહીં. દાદાએ કહ્યું હવે જા, આજ ટોપલો લઈને જા અને તે જલ ભરી લાવ, પણ આવતી વખતે તો ફટાફટ જલ્દીને દોડીને આવી જા. છોકરાએ તેમ જ કર્યું. ત્યાં ગયો, નદીમાંથી જલ ભર્યું, જલ ભરીને તે દોડતો આવ્યો. આ વખતે પણ તેમાં પાણી રહ્યું નહીં. દાદાએ કહ્યું હવે ત્રીજી વખત જા. છોકરો ત્રીજી વખત ગયો, એ જલ ભરીને આવ્યો, પણ દાદા પાસે આવતા સુધીમાં પાણી બધું ઢોળાઈ ગયું. તો દાદાએ છોકરાને સમજાવ્યું, આનો અર્થ અને ખબર પડી. દાદાએ કહ્યું કે આ ટોપલો તો જો. તો એ પૌત્રએ છોકરાએ કીધું કે હા, આ ટોપલો તો કેટલો સરસ ચોખ્ખો થઈ ગયો છે, તેમાં જરાય પાણી નથી, આ જરાય કાળાશ નથી રહી. આ કોલસાની કેટલી બધી કાળાશ હતી. દાદાએ તેને સમજાવ્યું, આ જ પ્રમાણે પ્રભુ સ્મરણ તમને ખબર પડે કે નહીં. પ્રભુ સ્મરણ તમે કરતા રહો, ભગવાનની વાર્તાઓ તમે સાંભળતા રહો, તો ભલે તમને સમજણ નહીં પડે, પણ તમારું મન ચોખ્ખું તો જરૂર થઈ જશે. તમારું મન ચોખ્ખું થઈ જશે. અને આપણે કહીએ છીએ કે ભાષા ન જાણું, છંદ ન જાણું, એક જાણું સ્વામી માંડન હારે. ગુટકામાં ઘણું બધું આ સમજાવ્યું છે. તો એમાં સમજાવ્યું છે કે ભાષા ન જાણું, છંદ ન જાણું, વ્યાકરણ, એ બધું હું કઈ જાણતો નથી. એક ખાલી ભગવાન તને માંડનહારને જાણું છું, કે તું અમને ઉગારનાર છે, તેને હું જાણું છું. તો આ રીતે આ વાર્તાથી એક વસ્તુ મને સમજાઈ ગઈ કે આપણે આ જે મનોરથ મહોત્સવ હતો, જે પરિચય મહોત્સવ હતો, તેમાં આપણે ગયા, 3 દિવસ રહ્યા, ઘણા બધા પ્રોગ્રામો આપણે જોયા. ઘણી વખત ઘણા પ્રસંગમાં પ્રોગ્રામમાં આપણને થશે કે હા, આ કંઈક સમજણ પડતી નથી, આ બધું અધ્ધર જાય છે, અહીંયા બેસી રહેવાનો શું અર્થ, શું મતલબ? તો આ વાર્તાને અનુલક્ષીને આપણે જો સમજીએ તો ત્યાં બેસી રહેવાનો એ જ અર્થ છે, એ જ કે આપનું મન નિર્મળ થાય અને આપણે જે કંઈ સમજ્યા, જે પણ 3 આપણે નાટક જોયા, ક્વેશ્ચન આન્સરમાં સમજ્યા, આ બધું આપણને ખબર પડે અને આના પરથી આપણું મન ચિત્ત શુદ્ધ થાય. અને શુદ્ધ થશે તો આત્મા પરમાત્મા આ બધી સમજણ આપણને આવી જશે. તો આ રીતે આપણે જ્યાં પણ મળે ત્યાં સત્સંગ કરવો જોઈએ અને જે પણ પ્લેટફોર્મ હોય તેમાં અચૂક એટેન્ડન્સ આપવી જોઈએ. સંતો, હવે આપણે સંપૂર્ણ ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, આ સાથે હું વિરમું છું. મારા વક્તવ્યને અલ્પ વિરામ આપું છું. સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીર સાહેબને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. સંતો, સાંજે આરતીમાં અને આવતીકાલે સવારે પ્રભાતિયામાં અચૂક મળીશું. રામ કબીર. સર્વે ભક્તો રામ 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 કબીર, રામ કબીર, રામ સર્વે કબીર, સૌને રામ તમારા કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ સર્વે કબીર, ભક્તોને રામ કબીર. રામ કબીર, રામ કબીર રામ સર્વે કબીર, સંતો ભક્તોને પ્રેમ પૂર્વક પ્રભાત. રામ રામ કબીર.